ફરીથી સ્વાગત છે આપનું. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો સરસ મજાનું આપણે વેલકમ ડ્રિંક જોયું. હવે એના પછી એક નવી રેસિપી પીટલું લઈને આવ્યા છે નયનાબેન. તો હવે બનાવીશું પીટલું. તો નયનાબેન તેની શરૂઆત કરીએ. ચોક્કસ. આ પણ સમર સ્પેશિયલ આઇટમ જ છે કે ઉનાળામાં બધાને સબ્જી કે શાકભાજી આપણે જે કહેતા હોઈએ છીએ એ ઓછા લેવા ગમતા હોય છે, અને એમાં પણ સાંજે તમે શું જમીશું એવો ક્વેશ્ચન થતો હોય છે. તો એના માટે આ સ્પેશિયલ મેં વાનગી છે, અને આ પણ ઓથેન્ટિક જ છે, પરંપરાગત જ છે. મારા વડીલ, દાદી, મમ્મી બધા આ વાનગી બનાવતા હતા, અને બંને રીતે થઈ શકે છે. તમે કાંદા લસણ વગર પણ બનાવી શકો છો, અને એઝ રૂટીન કાંદા સાથે પણ બનાવી શકો છો. આજે હું કાંદા સાથે આ રેસીપી બનાવવાની છું. પ્લસ એમાં ખટાશ ગળપણ બી, જેમ આગળ વાનગી જોઈ એમ ખટાશ ગળપણ બી આમાં આગળ પડતી હોય છે, પણ આજે આપણે એકલી ખટાશ સાથે જ એને બનાવીશું, કારણ કે આપણે કાંદા અને કેપ્સિકમનો યુઝ કર્યો છે એટલા માટે. પ્લસ એમાં આપણે સરગવાની સિંગનો ઉપયોગ કર્યો છે. ચણાના લોટમાં તો પ્રોટીનનો સ્ત્રોત ભરપૂર હોય છે, એટલે એ તો હેલ્થ માટે સરસ જ છે. પ્લસ સરગવાની સિંગમાં પણ કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, અને એ તમારી બોન ડેન્સિટી વધારે છે, પ્લસ તમારી ઇમ્યુનિટી પણ વધારે છે. એટલે તમે ઉનાળામાં અને શિયાળામાં બંનેમાં સરગવાનો ઉપયોગ ભરપૂર કરી શકો છો, અને એનો ઉપયોગ કરીને આજે આપણે આ રેસીપી બનાવવાના છીએ. મતલબ એકદમ પોષણયુક્ત રેસીપી છે. શ્યોર, ચોક્કસ. તો હવે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. નયનાબેન, ઇન્ગ્રેડિયન્ટ્સમાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ? ચોક્કસ. આપણે પહેલાં તો ચણાનો લોટનો ઉપયોગ કરીશું. ઝીણો ચણાનો લોટ છે, 1 બાઉલ છે. થોડો આમચૂર પાવડર છે. આ મેં સરગવાની શીંગને કાપી અને એને થોડું મીઠું અને હળદર નાખીને બાફી દીધી છે, અને એનું પાણી નિતારી દીધું છે. પ્લસ તમારી ખાસ માટે લીલા મરચાં છે, કેપ્સિકમ અને કાંદા છે, અને આપણા રૂટીન મસાલા છે. ઓકે, પર શરૂઆત કરીએ આપણે રેસીપીની. ચોક્કસ. ચલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. એમાં પહેલાં આ લોટ મિક્સ કરી દઈશું. લોટની અંદર આ 1 બાઉલ લોટ છે ચણાનો ઝીણો. એની અંદર આપણે પહેલાં બધા મસાલા કરી દેવાના છે. એમાં છે થોડી હળદર, આમાં થોડુંક લાલ મરચું નાખીશું, કારણ કે આપણે આ વઘારમાં પણ લાલ મરચું નાખવાના છે, અને ધાણા જીરું નાખીશું. ધાણા જીરું સારું એવું નાખવાનું, 4 ચમચી જેવું નાખવાનું. ધાણા જીરાથી થોડું વધારે ટેસ્ટ પકડાય એટલા માટે. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું. એને પહેલાં કોરું મિક્સ કરી દઈએ, પછી એમાં આપણે પાણી જરૂર મુજબ એડ કરીશું. અને ખટાશ માટે તમે લીંબુ પણ લઈ શકો. મેં આમચૂર પાવડર લીધો છે, પણ લીંબુ બી લઈ શકાય. પણ લીંબુ યુઝ કરો તો પછી તમારે લીંબુ છેલ્લે શાક બની જાય પછી એડ કરવાનું. મતલબ આમચૂર પાવડર કમ્પલસરી નથી, એના સિવાય તમે ખટાશ માટે લીંબુ અથવા તો બીજી કોઈ વસ્તુ લીંબુના ફૂલ પણ લઈ શકાય. અચ્છા. પણ આપણે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ લીંબુ અને આમચૂર પાવડર વધારે સારા. ઓકે. હવે આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું. લગભગ આ 1 બાઉલ છે તો લગભગ 2 બાઉલ જેવું પાણી જશે એમાં. પછી જરૂર લાગે તો લઈશું, ને એનું બેટર એકદમ પાતળું કરવાનું છે. અને આ વિસ્કરથી જ આપણે એને મિક્સ કરવાનું, એટલે એમાં અંદર ગાંઠા ના પડે. નયનાબેન, ઘણા એવા લોકો હોય છે જેને સરગવો પસંદ નથી હોતો, એના માટે આ રેસીપી એકદમ બેસ્ટ કહેવાય. હા, ચોક્કસ. અને એમાં પણ તમારે ધારો કે નાના બાળકોને ના ભાવે તો તમે એને અલગથી બાઉલમાં આવી રીતના સર્વ કરી શકો છો, અને પછી એને જેમ તમે સ્પૂન યુઝ કરો ને એવી રીતના એ સરગવાને જ આ ચણાના લોટની જે સબ્જી છે એને ચમચીની જેમ બનાવીને એને સર્વ લેવાનું હોય છે. એટલે નાનકડા એવા બાળક માટે પણ સરગવો એકદમ સારો જ છે, પણ કદાચ નાનું બાળક ના ખાઈ શકે તો તમે આવી રીતના એને અલગથી પણ સર્વ કરી શકો છો. આપણે એ છેલ્લે બતાવીશું કેવી રીતના સર્વ કરવાનું. આ થઈ ગયું છે મિક્સ, પણ હજી આપણને થોડુંક પાણી ઓછું લાગે છે. જો આ એકદમ પાતળું બનાવવાનું છે, આવી રીતનું એકદમ પાતળું. હવે આપણે પહેલાં આ પેનમાં થોડું તેલ લઈશું. તેલ 1 જ ચમચી જેટલું જ લેવાનું છે, અને એની અંદર પહેલાં આપણે આ સૂકું લાલ મરચું નાખીશું.
અને સાથે થોડી રાઈ નાખીશું. નૈનાબેન, આમાં કોઈ એવું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ ખરા કે જેને નાખવાથી સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય? હા, એમાં આ કાંદા અને કેપ્સિકમ જ છે. એ સિવાય પણ તમે બનાવી શકો છો તો પણ એટલું સરસ જ લાગે છે. પણ કાંદા અને કેપ્સિકમના ટેસ્ટથી અત્યારના જનરેશનને નવો ટેસ્ટ મળશે, એટલા માટે મેં બંનેનો યુઝ કર્યો છે. બાકી ટ્રેડિશનલી કાંદા લસણ વગર જ બને છે, કેપ્સિકમ બી નથી હોતું એમાં. મતલબ જે લોકો જૈન છે, સ્વામિનારાયણ છે, અથવા તો લસણ ડુંગળી નથી ખાતા, એના માટે સ્પેશિયલ તમે અલગથી બી બનાવી શકો છો. ચોક્કસ. એમાં તમે કેપ્સિકમ યુઝ કરી શકો પણ કાંદા ના નાખો તો ચાલે. પણ એનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે. આપણી રાઈ તતડી ગઈ છે, આપણે એમાં સહેજ હિંગ નાખીશું અને હવે પહેલા આપણે એને કાંદાને શેકી લઈશું. અમે એક નાનો કાંદો સમારીને ઝીણો સમારેલો છે. પહેલાં એને આપણે સાતળીશું થોડો બ્રાઉન થાય ત્યાં સુધી. માનસીબેન, આ સબ્જી પણ એકદમ જલ્દી બની જાય છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે ઓચિંતાના અને તમારે જો જમવાનું બનાવવાનું હોય તો તમે આ એક વાનગી બનાવીને તમે પીરસી શકો છો. કે ઘરમાં ચણાનો લોટ, કાંદા, કેપ્સિકમ અને આપણા રૂટીન મસાલા તો હોય છે જ, તો આપણે એને ફટાફટ બનાવી શકીએ છીએ અને સરસ લાગે છે. મતલબ ગેસ્ટ માટે એકદમ ઇન્સ્ટન્ટ એન્ડ યમી રેસીપી. હા, ગેસ્ટ માટે બેસ્ટ. ગેસ્ટ માટે બેસ્ટ, સૌથી સારી વાત કહી. કારણ કે ગેસ્ટ આવે તો સૌથી પહેલા તો એ જ વિચારમાં જતો રહે છે કે શું બનાવીશું. સાચી વાત છે. આ કાંદા આપણા થોડાક બ્રાઉન થયા છે. હવે આપણે એમાં એક નાનકડું કેપ્સિકમ છે, એ બી ઝીણું સમારેલું છે, એ આપણે એડ કરીશું. અને સાથે તમને જો ફાવતું હોય તો લીલા મરચાં લીધેલા છે, એ એવોઇડ કરો તો ચાલે, ના નાખો તો પણ ચાલે. ને લીલા મરચાં એક નાનું મેં સમારીને રાખ્યું છે. મતલબ ઓપ્શનલ છે, જો તમને તીખાશ જોઈતી હોય તો તમે લીલા મરચાં નાખી. હા, નાનું બાળક જો લેતું હોય, જમતું હોય તો એને કદાચ આ મરચાં તીખા લાગે તો તમે ના નાખો તો પણ ચાલે. કારણ કે આપણે આમાં ઓલરેડી લાલ મરચું નાખેલું છે અને હજી આમાં પણ આપણે નાખીશું થોડું. આ થોડું સાતળા દેવાનું છે. આપણે આ મરચાંને કાંદા નાખીએ ને તો એના ભાગનું આપણે થોડુંક મીઠું એમાં નાખીશું. આપણે લોટમાં તો નાખેલું જ છે. અને થોડુંક લાલ મરચું એડ કરીશું, થોડીક હળદર. એટલે આમાં તમે કોઈ સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર એડ કરવાના છો? ના, બસ આ ઓથેન્ટિકલી આવી રીતે જ બને છે. પછી તમારે તમારી રીતે કંઈ અલગ કરી શકો છો, પણ આ આવી જ રીતના બને છે. માનસીબેન, આ આપણું બધું હવે સતળાઈ ગયું છે, એટલે હવે આપણે એમાં આ બેટર ચણાનું એડ કરી દઈશું. અને હવે એને સતત હલાવવાનું છે. હવે એને થતાં વાર નહીં લાગે, પણ જો તમે હલાવશો નહીં તો એમાં પછી ગાંઠા પડી જશે. મતલબ આ પ્રોસેસ એક વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એને તમારે કન્ટિન્યુઅસલી હલાવતું રહેવું પડે. હા, કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું. પણ એને કહું છું ને 5 જ મિનિટમાં એ બની જશે. અને આ સબ્જીમાં એવું છે કે તમે એને ગરમ ગરમ પીરસો તો વધારે સારું છે. પછી જો એ ઠંડુ પડશે ને તો એ થોડું થીક થઈ જશે. અને આપણે ખીચું ખાઈએ છીએ ને ચોખાના લોટનું, એ ટાઈપનું એ બની જશે. પણ આપણે જ્યારે સર્વ કરીએ છીએ ત્યારે થોડુંક ઢીલું સર્વ કરવાનું છે. અને આ વાનગી તમે રોટલી, ભાખરી, પરોઠા સાથે બી સર્વ કરી શકો. અને ઇવન આપણે જે પ્લેન રાઈસ હોય છે, સફેદ ભાત સિમ્પલ, એને બી આની સાથે સર્વ કરી શકીએ છીએ, તો એ પણ બહુ સરસ લાગે છે. આ તો તમને આ ઘરે આવ્યા હોય, ઇન્સ્ટન્ટ તમને ભૂખ લાગી હોય તો એના માટે રાઈસ એન્ડ આ રેસીપી એકદમ મસ્ત કહેવાય. ચોક્કસ. બસ આ રીતે એને સતત હલાવતા રહેવાનું છે. નૈનાબેન, આપણે સરગવાની આ રેસીપી બનાવીએ છીએ ત્યારે એની જોડે જોડે તમે સરગવાના થોડા ઘણા ફાયદા બી જણાવી દો. હા, ચોક્કસ. સરગવો મેં કહ્યું એમ પહેલાં તો તમારે કેલ્શિયમથી ભરપૂર છે, એટલે તમારા હાડકાને ખૂબ જ મજબૂતી આપે છે. પ્લસ તમારી ઇમ્યુનિટી વધારે છે, એટલે બહુ ફાયદાકારક છે. અને સરગવો તમને 12 મહિના અવેલેબલ છે. તમે આ 12 મહિના કોઈ પણ સિઝનમાં આ સબ્જી બનાવી શકો છો. પણ જનરલી ઉનાળામાં બધા બનાવતા હોય એનું કારણ કે ભાઈ હવે સાંજે કયું શાક બનાવવું આપણે, કે આપણે ભાવે આપણને, તો આ કંઈક નવું લાગે. અને એમાં બી જો તમે આવી રીતે કાંદા લસણ લેતા હો તો આ કાંદા લસણવાળું શાક બહુ સરસ લાગે છે. કાંદા અને કેપ્સિકમ, લસણ બી નાખી શકાય આમાં, પણ આમાં આ બંનેનો ટેસ્ટ વધારે આને સૂટ થાય છે.
જો આપણું આ લચકા પડતું થઈ ગયું છે, આપણી સબ્જી તૈયાર છે. ગેસ બંધ કરી હવે આપણે એમાં જે આ બાફેલી શીંગ છે ને એ એડ કરી દેવાની. શીંગને પહેલેથી નથી નાખવાની, આપણે જ્યારે જમવાનું પીરસીએ એ જ વખતે નાખવાની છે. અને એને એકદમ હળવેથી મિક્સ કરવાનું છે, કારણ કે પછી અત્યારે ભાંગી જશે. અને આમાં તમે જોશો તો રેસા ખૂબ હોય છે, એટલે પછી સબ્જીમાં જો રેસા ભળી જશે તો તમને મજા નહીં આવે. એટલે એકદમ જેન્ટલી એને મિક્સ કરવાનું છે. આ આપણી સબ્જી રેડી છે. છેલ્લે આપણે આમાં થોડી કોથમીર નાખી દઈશું. એનો કોથમીરનો ટેસ્ટ ખરેખર સરસ આવે છે. આપણી આ સબ્જી તૈયાર છે. આપણે હવે એને સર્વ કરીશું. માનસીબેન, આપણું આ રેડી છે. આપણે એને આવી રીતના, તમારે શીંગ જો કોઈને વધારે ફાવતી હોય તો આવી રીતના તમે સાઈડમાં એને મૂકી શકો છો, તો નાનું બાળક એ એવોઇડ કરી શકે છે. અને આપણને મોટાને ફાવે તો આપણે, મેં કહ્યું એમ, તમે એને આમ ચમચીથી જેમ સ્પૂનથી લો છો એવી રીતના લઈને સબ્જી એન્જોય કરી શકો છો. તૈયાર છે આપણું પીટલું. એનું બીજું નામ છે વેસણ. અચ્છા નૈનાબેન, આવી સરસ મજાની રેસીપી અમારી જોડે શેર કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ અવનવી વાનગીઓ જોવા માટે જોતા રહો વાનગી શો. અને જો તમારે પણ વાનગીના રસોડે આવવું હોય તો નીચે સ્ક્રીન ઉપર અમારો નંબર આપેલો છે, તેનો સંપર્ક કરો અને અમને તમારી વાનગી મોકલી આપો. ટાઇટલ સ્પોન્સર બાય LG બાંદાની હિંગ, એસન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વર્મોરા હોમવેર એન્ડ મધેસ રેસીપી, પ્રેમનો સ્વાદ. પીટલુની સામગ્રી: 1 વાટકી ચણાનો લોટ, 1 વાટકી પાણી, મીઠું, હળદર, ધાણા જીરું, આમચૂર પાવડર, બાફેલી સરગવાની સીંગ 1 નંગ, 1 નંગ ડુંગળી, 1 નાનું કેપ્સિકમ,